તો હાલ રાજ્યમાં ઉનાળા વચ્ચે માવઠાની મોકાણ છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ તેથી વરસાદની શક્યતા હવે વધી રહી છે। મધ્યપ્રદેશ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આ વિસ્તારમાં જોવા મળતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે। છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીં પવન ફૂંકાઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદ પડી શકે છે। અમરેલી, ભાવનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી જોવા મળી। અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં પણ વરસાદની શક્યતા છે। અમદાવાદમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, બનાસકાંઠા, આ ઉપરાંત મહેસાણા, પાટણ અને કચ્છ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે।